हेलो बाळको, जय श्री कृष्ण। હવે ઉદાહરણ 1 આપણે આગલા લેક્ચરમાં કર્યું હતું। ઉદાહરણ 2 કે જેની રકમ હું લખતો નથી, રકમમાં તમારે અંદર ધ્યાન દેવું પડશે, એટલે કે તમારી પાસે ટેક્સ્ટ બુક હોવી જરૂરી છે। ઉદાહરણ 5.2 બરાબર, 5.2 મેં માત્ર 2 લખ્યું છે, સમજી જાજો। એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 800 ગોસ જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે, એનો અર્થ એમ થયો કે B બરાબર 800 ગોસ આપેલા છે। તમને ખબર હોવી જ જોઈએ કે એક ગોસ બરાબર 10⁻⁻4 ટેસ્લા। તેથી આની હારે ગુણી નાખો તો B બરાબર 8 ગુણ્યા 10⁻²² ટેસ્લા। 2 0 આના હતા એટલે -2 થઈ ગયો। ઓકે, અને ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા બરાબર 30 ડિગ્રી નો ખૂણે મૂકતા તે 0.016 ન્યૂટન મીટર જેટલું ટોર્ક અનુભવે છે। ટોર્ક T બરાબર 0.016 ન્યૂટન મીટર। આપણે એને ઘાતમાં રૂપાંતરિત કરી નાખીએ એટલે 16 × 10⁻³ ન્યૂટન મીટર। આટલું દેખીતું આપ્યું છે। પછી પૂછ્યું છે કે ચુંબકની ચુંબકીય ચાક માત્રા કેટલી હશે, એટલે ચુંબકની ચુંબકીય ચાક માત્રા m આપણે શોધવાની છે। તેને મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કેટલું કાર્ય કરવું પડશે, અને આ ગજિયા ચુંબકની જગ્યાએ તેટલી જ ચુંબકીય ચાક માત્રા ધરાવતો સોલેનોઇડ મૂકવામાં આવે છે, જેના આડછેદનું ક્ષેત્રફળ A બરાબર 2 × 10⁻⁴ મીટર સ્ક્વેર, અને 1000 આટા છે એટલે આટાની સંખ્યા પણ 10 ની ઘાતમાં જ લખીએ એટલે 10⁻³ આટા। તો પ્રવાહનું મૂલ્ય I કેટલું હશે, અને કૌંસમાં લખેલું છે એક ગોસ બરાબર કેટલા, બરાબર। તો વચ્ચેના B ના ડેટા મેં લખ્યા નથી, A અને C ના બધા જ ડેટા છે એ અત્યારે ઓલરેડી આપણી પાસે આવી ગયેલા છે, બરાબર। હવે આપણું કામ છે એ સૌથી પહેલા m શોધવાનું છે। તો ચુંબક ની ચુંબકીય ચાક માત્રા m માટે ટોર્ક T બરાબર શું લખાશે ભાઈ સૂત્ર, mb sin થીટા। અને તેથી m બરાબર ટોર્કના છેદમાં b sin થીટા ને બદલે 30 ડિગ્રી બરાબર ટોર્કની કિંમત તમને આપેલી છે 16 ગુણ્યા 10⁻³ ના છેદમાં b એટલે 8 ગુણ્યા 10⁻²² અને ગુણાકારમાં 1/2 બરાબર અહીંયા 4 હાલશે, 4 પાછા ઉપર હાલશે એટલે ઉપર કેટલા આવી જશે 4, અને 4 ગુણ્યા 10⁻² બરાબર 0.4 એમ્પિયર મીટર સ્ક્વેર। આ કોની કિંમત મળી ભાઈ, ચાક માત્રાની, બરાબર। આ તમારા માટે હતો A। હવે તમારા માટે આવશે B। B માં તમારે રકમ જોવી પડશે। હા, B માં રકમમાં શું કીધું છે વાંચો બરાબર ધ્યાનથી। મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે, પહેલા સ્થાયી સ્થિતિ, બરોબર। તો મહત્તમ સ્થાયી સ્થિતિમાં મહત્તમ સ્થાયી સ્થિતિમાં
UM બરાબર માઇનસ MB cos થીટા માં થીટા બરાબર 0. તેથી UM બરાબર માઇનસ MB cos 0. તેથી UM બરાબર માઇનસ 0.4 into B 8 into 10 raised to minus 2 બરાબર એટલે અહીંયા equal to minus 3.2 into 10 raised to minus 2 આટલા જૂલ કીધું છે કાર્ય પણ કાર્યના રૂપમાં સ્થિતિ ઊર્જા સંગ્રહ પામે બરાબર અને UM1 કહી દો હવે આ જ રીતે મહત્તમ અસ્થાયી સ્થિતિમાં થીટા બરાબર 180. તેથી અંતિમ ઊર્જા UM2 બરાબર માઇનસ MB cos 180 બરાબર માઇનસ 0.4 into 8 into 10 raised to minus 2 into minus 1 equal to પ્લસ થઈ જશે એટલે 8 4 32 3.2 into 10 raised to minus 2 આટલા જૂલ અને તેથી કેટલું કાર્ય કરવું પડશે તો કે કાર્ય બરાબર U બરાબર UM2 minus UM1 બરાબર જો આમાંથી આ બાદ કરવાનું છે તો આ તો ઓછા જ છે એટલે આમાં તમે બાદ કરશો એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે બરાબર એટલે 3.2 into 10 raised to minus 2 minus minus 3.2 into 10 raised to minus 2 બરાબર કેટલા થશે આ બેનો સરવાળો એટલે 6.4 into 10 raised to minus 2 જૂલ બરાબર અને હવે તમારા માટે ત્રીજો મુદ્દો છે સી માં શું કીધું છે સી માં એમ કીધું છે કે આ ગજિયા ચુંબકની જગ્યાએ તેટલી જ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતો સોલેનોઇડ મૂકવામાં આવે એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બદલતી નથી પણ એનું આડછેદનું ક્ષેત્રફળ અને આટા બે આપેલા છે તો કેને માટે તો કે ભાઈ સોલેનોઇડ માટે ચુંબકીય ચાક માત્રા ms ખાલી સંજ્ઞા આપેલી છે n i a આટા 10 ની 3 ઘાત i શોધવાનો છે અને આડછેદનું ક્ષેત્રફળ 2 ગુણ્યા 10 ની ઓછા 4 ઘાત અને તમારે ડાયપોલ મોમેન્ટ તો એટલી જ લેવાની છે એટલે કે 4 ગુણ્યા 10 ની ઓછા 1 ઘાત 0.4 ને બદલે મેં એટલી લઈ લીધી છે ભાઈ બરાબર તો આ ઓછા 1 આ 3 અને આ ઓછા 4 એટલે આ ઘાત તો બધી બે બાજુથી ગઈ તેથી i બરાબર 4/2 એટલે કેટલા એમ્પિયર આવશે કયો મને 2 એમ્પિયર ઓકે બાળકો ત્રણ વસ્તુ આપણે શોધવાની હતી આ ત્રણ વસ્તુ શોધી લીધી હવે લખી લેજો ટેક્સ્ટ બુક ઉદાહરણ 5.4 શું કહે છે 5.4 માં 5 સેન્ટીમીટર લંબાઈના ગજિયા ચુંબકના મધ્ય બિંદુથી 50 સેન્ટીમીટર અંતરે 50 સેન્ટીમીટર અંતર એટલે લંબ રૂપે વિષુવરેખાની વાત કરેલી છે અને અક્ષીય એટલે અક્ષ ઉપર પણ ખરું એટલે ચુંબક હોય તો ચુંબકની ઉપર અને ચુંબકની સાઈડમાં બે બાજુ 50 સેન્ટીમીટર અંતરે એ અંતરને તમારે જે કેવું હોય એ કહેવાની છૂટ છે
r કયો તો r બરાબર 50 સેન્ટીમીટર બરાબર 50 into 10⁻⁻², मतलब કે 0.5 મીટર. બીજું શું આપ્યું છે? ઉદાહરણ 5.2 ની જેમ ગજિયા ચુંબકની ચુંબકીય ચાક માત્રા m બરાબર 0.4 એમ્પિયર મીટર સ્ક્વેર આપેલી છે. તો શું તમને મેળવવાનું કીધું છે? ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય જ મેળવવાના કીધા છે, રાઈટ? ઓકે, ગુડ. તો આમાં તો કઈ છે જ નહીં ભાઈ, બે સ્ટેપનું કામ છે. હવે વિષુવવૃત્તીય ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0m/4πr³ બરાબર 4π into 10⁻⁷ into 4 into 10⁻⁻1 ના છેદમાં 4π into 0.5 એટલે 0.55 25 125 એટલે અહીંયા આવશે 125, બરાબર? એટલે આ બે 4π ગયા, બરાબર? તો અહીંયા કેટલા આવશે ભાઈ? જુઓ, 4 ના છેદમાં 0.125 અને ગુણાકારમાં 10 ની ઉપર ઓછા 8 ઘાત બરાબર 4000 ના છેદમાં 3 આંકડા ખસી ગયા એટલે 125 into 10⁻⁸ બરાબર 125 નો 32 ભાગ આવશે. ચેક કરી લેવા વિનંતી. 32 into 10⁻⁸ આટલા ટેસ્લા. આ B નું મૂલ્ય તમને વિષુવ રેખા ઉપર મળ્યું, બરાબર? આ જ રીતે શું મેળવવાનું છે તમારે? અક્ષીય ચુંબકીય પ્રેરણ BA બરાબર μ0/4π into 2m/r³. કરતા તો એ જ કામ છે, ખાલી બગડો લાગી જશે. અને જો બગડો લાગી જાય તો શું થશે? જો બગડો લાગી જાય તો જો અહીંથી ઉપર BA બરાબર 2 ગુણ્યા μ0m/4πr³. હવે આ કિંમત તો અહીં મેળવી જ લીધેલી છે, તેથી BA બરાબર 2 ગુણ્યા 32 into 10⁻⁸. તેથી BA બરાબર અક્ષીય વિસ્તારમાં 64 into 10⁻⁸ ટેસ્લા. રેડી? હવે એમાં વર્ણનાત્મક દાખલા છે, હું તમને એક સાથે કરાવી દઈશ કારણ કે એમાં જગ્યાનો પ્રોબ્લેમ થાય, રાઈટ? હવે હું વહી જાઉં છું ક્યાં? સ્વાધ્યાયમાં. જે સરળ દાખલા છે એ તમને સૌથી પહેલા કરાવી દઉં છું. જુઓ પેજ નંબર 201 એમાંય 5.1 અને 5.2 નથી કરાવતો, પણ 5.3 કરાવું છું, બરાબર? સ્વાધ્યાય દાખલો 5.3, બરાબર? 5.3 માં શું આપ્યું છે એ આપણે જોઈ લઈએ. એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 0.25 ટેસ્લા બરાબર
એટલે B બરાબર 0.25 ટેસ્લા ના નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા બરાબર 30 ડિગ્રી ના ખૂણે મૂકતા કેટલું ટોર્ક અનુભવે છે ભાઈ? 4.5 into 10⁻² જૂલ નું ટોર્ક અનુભવે છે. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ નું મૂલ્ય કેટલું હશે? બરાબર, બિલકુલ સિમ્પલ છે ભાઈ, એકદમ સિમ્પલ છે. એ બાજુમાં જ સમાઈ જશે. ટોર્ક T બરાબર mb sin થીટા, હમણાં જ આપણે કર્યો તો એના જેવો છે. m is equal to ટોર્ક upon b sin, ખૂણો આપ્યો છે 30 ડિગ્રી, તેથી m બરાબર ટોર્ક છે તમારું 4.5 into 10⁻² ના છેદમાં b છે 0.25 into sin 30 ની કિંમત કેટલી આપી છે? 1/2. બરાબર, તો આના બરાબર તમે આનો હિસાબ કરશો, 2 ઉપર લઈ જશો એટલે 9 આવશે, અને 9 આવશે એટલે લગભગ તમારું 36 પૂરા આવે, પણ -2 ઘાતાંક નાખો એટલે 0.36 એમ્પિયર મીટર સ્ક્વેર. અથવા એનો બીજો એકમ આના ઉપરથી પણ તમે લખી શકો. જો આનો એકમ શું થાય? જૂલ. આનો એકમ ટેસ્લા, તો બીજો એકમ એનો જૂલ પ્રતિ ટેસ્લા થયો. ધ્યાન રાખવાનું આવી વસ્તુઓ ઈ તમને ક્યાં પૂછાય? MCQ માં પૂછી નાખે આવા એકમો. બરાબર, અને હવે એના પછીના દાખલાની રકમ આપણે વાંચીએ. મેગ્નેટિક મોમેન્ટ કેટલી આપી છે? મેગ્નેટિક મોમેન્ટ એટલે કે સ્વાધ્યાય દાખલો 5.4. બરાબર, એમાં m બરાબર 0.32 જૂલ પ્રતિ ટેસ્લા જો આવી ગયો, અને b બરાબર 0.15 ટેસ્લા ના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે. જો ગજિયો ચુંબક આ ક્ષેત્રના સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય તો તેની કઈ દિશામાંની ગોઠવણી સ્થિર અને 2 અસ્થિર સંતુલન દર્શાવશે? અને બંને કિસ્સામાં ચુંબકની સ્થિતિ ઊર્જા કેટલી હશે? ભાઈ હમણાં જ આપણે દાખલો ગણ્યો હતો એના જેવો જ છે, રાઈટ? તો આપણે શું લખશું ભાઈ? પહેલા કેસમાં કે ટોર્ક સ્થિતિ ઊર્જા છે એટલે um બરાબર -mb cos થીટા માં થીટા બરાબર 0 હોય તો તે કેવું સંતુલન ગણાય? સ્થિર સંતુલન ગણાય. આ સ્થિતિમાં um1 બરાબર -mb cos 0 બરાબર માઈનસ m એટલે 0.32 into 0.15 ટેસ્લા. બરાબર, તો હવે આને માટે આ બેનો જ ગુણાકાર છે, કારણ કે cos 0 ની કિંમત તો કેટલી આપી છે તમને? કેટલી હોય? 1. તો ઇક્વલ ટુ આ બેનો ગુણાકાર તમે કરી નાખજો, લગભગ 15 દુ 30 3 15 3 45 ને 3 48. બરાબર, અને ઘાત તો કઈ આપેલી નથી ભાઈ, એટલે આવશે લગભગ 0. 4 આંકડા પછી જ પોઈન્ટ આવે એટલે અહીંયા 0.0 આટલા આવશે. એનો મતલબ
માઇનસ 4.8 ઇન્ટુ 10⁻², આટલા જૂલ. બરાબર. અને એવી જ રીતે બીજો પોઈન્ટ આપણને શું કીધો છે? બીજા પોઈન્ટમાં શું કીધું છે કે જો બી માં જો થીટા બરાબર 180 તો કેવું સંતુલન હશે ભાઈ? અસ્થિર સંતુલન હશે. અને અસ્થિર સંતુલન હોય તો અત્યારથી જ આપણને ખબર છે કે cos 180 ની કિંમત -1 છે. તો અહીંયા -1 થઈ જાય તો આ માઈનસ માઈનસ પ્લસ, બાકીનું તો બધું એમને એમ જ રહે. એટલે કે um2 બરાબર -mb cos 180 બરાબર +mb બરાબર 0.32 into 0.15 is equal to 4.8 into 10⁻² જૂલ. હવે અહીંયા કેટલું કાર્ય થશે એ પૂછ્યું નથી. જો એ પૂછ્યું હોત તો અંતિમમાંથી પ્રારંભિક આપણે આગલા દાખલામાં ગણ્યું એમ શું કરત? આપણે બાદ કરી નાખત. બરાબર. આની આગળના દાખલામાં આપણે કર્યું હતું. ઓલરાઈટ, થઈ જશે આટલા દાખલા. ઓકે, તો હવે તમે દાખલા લખી લ્યો. હજી પણ આવા છે, હવે આપણે ગણી નાખીએ. યસ બાળકો, આપણે ઉદાહરણ છે એ ભણ્યા અને સ્વાધ્યાયની અંદર પણ દાખલા આપણે આગળ વધાર્યા. તો અત્યારે સ્વાધ્યાયનો દાખલો નંબર 5.5 છે. એક દાખલાની રકમ લખેલી છે, બધાની નહીં લખી દો, પછી તો તમારી પાસે ટેક્સ્ટ બુક છે જ. ઓકે, તો જોઈ લ્યો. અહીં કાઉન્સમાં મેં લખ્યું છે 1 માર્ક, એટલે તમે સમજી ગયા હશો કે આ દાખલા જેવું કઈ છે નહીં. નાના પ્રશ્ન જેવું છે, બધાને આવડે એવું છે, છતાંય ગણી દઉં છું. ખૂબ જ નજીક વીંટાળેલા 800 આંટાવાળા, એટલે કે n બરાબર 800 આંટા તમારી પાસે છે. આડછેદનું ક્ષેત્રફળ a બરાબર 2.5 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર. વિદ્યુત પ્રવાહ I બરાબર 3 એમ્પિયર. તો સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબકની જેમ ફરશે તે સમજાવો. તો ભાઈ ગજિયા ચુંબકના મેગ્નેટિક મોમેન્ટની સૂત્ર મૂકવાનું છે. બરાબર. તો ગજિયા ચુંબક માટે મેગ્નેટિક મોમેન્ટ m બરાબર n into I into a બરાબર n એટલે 800 એટલે 8 ગુણ્યા 10⁻². પ્રવાહ છે તમારો 3, ગુણાકારમાં ક્ષેત્રફળ છે 2.5 ગુણ્યા 10⁻⁴ બરાબર બરાબર 8 3 24 બરાબર. અને 25 8 200 એટલે 20 ને 20 તેરી 60. 60 into 10⁻² is equal to 0.6 ampere meter square. ઓકે, હવે સ્વાધ્યાય દાખલો નંબર 5.6. બરાબર. શું કહે છે 5.6? રકમ લખેલી નથી તમારી પાસે, ઓલરેડી રકમ છે જ. 5.6 સ્વાધ્યાય 5.5 માં દર્શાવેલ સોલેનોઇડ, એટલે ઉપરની બધી રાશિ તમારે જેટલી જરૂર પડે એટલી ઉપયોગમાં લેવાની છૂટ છે. બરાબર. અને મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેમ હોય, સમક્ષિતિ દિશામાં 0.25 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર, એટલે કે B બરાબર
0.25 ટેસ્લા સોલેનોઇડની અક્ષ પર આપેલ ક્ષેત્ર સાથે થીટા બરાબર 30 ડિગ્રી બરાબર 30 ડિગ્રીનો ખૂણો બનાવે ત્યારે ટોર્ક કેટલું લાગતું હશે બરાબર તો હવે ભાઈ આમાં કાઈ છે નહીં ટોર્ક T બરાબર mb sin થીટા બરાબર તમારી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઉપરથી લઈ લેવાની છે આપણે અને કોણ છે કોણ આ સોલેનોઇડ રાઈટ તો અહીંયા આવશે 0.6 ઇન્ટુ બી એટલે 0.25 બરાબર બીજી કોઈ રાશિ નથી આપી ને ના 0.25 જ છે અને sin 30 બરાબર ઇક્વલ ટુ 25 150 150 બરાબર અને અહીંયા આવશે 0.150 into 1/2 equal to 0.075 ન્યૂટન મીટર મતલબ કે આ દાખલો કેટલા માર્કમાં પૂછાય 1 માર્કમાં વધીને એના પછીનો જુઓ એ કંઈક અંશે 2 માર્ક જેવો છે સ્વાધ્યાય 5.7 બરાબર તો 5.7 માટે આપણે શું કરશું ભાઈ ડેટા આપેલા છે કાઈ શોધવાનું શું છે રકમ તો જોવી પડશે ને ભાઈ મેગ્નેટિક મોમેન્ટ તમને આપી દીધી છે m બરાબર 1.5 જૂલ પ્રતિ ટેસ્લા નિયમિત ચુંબકીય ક્ષેત્ર B બરાબર 0.22 ટેસ્લા ઓલું જૂલ પ્રતિ ટેસ્લા છે અને તે બે અત્યારે ઓરિજિનલી પહેલી સ્થિતિમાં થીટા 1 ની સ્થિતિમાં એક રેખાસ્થ છે એટલે કે 0 છે બરાબર તો સૌથી પહેલું છે કે બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે કે જેથી તેની મેગ્નેટિક મોમેન્ટ સુધારી લ્યો રકમ સુધારવાની છે ક્ષેત્રની દિશામાં તો હતું જ એમાં પહેલું આપ્યું છે એ ની અંદર જે પહેલું આપ્યું છે ત્યાં લખવાનું છે ક્ષેત્રને લંબ અને બીજા કેસમાં લખવાનું છે ક્ષેત્રની વિરુદ્ધ એટલે વા ક્ષેત્રની દિશામાં નહીં ક્ષેત્રની દિશામાં તો ઓરિજિનલી છે આપણે ક્ષેત્રની લંબ રૂપે અને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવવાનું છે ત્યારે કાર્ય કેટલું થાય અને ટોર્ક કેટલું બે કેસમાં કાર્ય અને ટોર્ક બંને આપણે શું કરવાનું છે શોધવાનું છે બરાબર તો હવે આપણું સૂત્ર યાદ કરો ઓલા વિદ્યુત અને ચુંબકત્વની સરખામણી મેં તમને કીધી હતી કોની વિદ્યુત અને ચુંબકની સરખામણી કરી હતી ત્યારે સૌથી પહેલા A માં કાર્ય W બરાબર mb cos theta 1 minus cos theta 2 આવું સૂત્ર લખ્યું હતું બરાબર પણ સામાન્ય રીતે અહીંયા બાદબાકી અંતિમમાંથી પ્રારંભિકની કરીએ તો વધારે સારું એટલે આગળ આપણે માઈનસ લઈ લેવાના એટલે W બરાબર માઈનસ mb cos theta 2 minus cos theta 1 ઓકે બસ હવે કિંમત મૂકી દેવાની છે ભાઈ બીજું કાંઈ નથી કરવાનું આપણે એમ તો છે જ તમારી પાસે માઈનસ 1.5 into 0.22
ઇન્ટુ બ્રેકેટ θ2 એટલે અંતિમ અવસ્થા તમારી, બરાબર. અહીંયા θ2 છે એ 90 ડિગ્રી લંબ રૂપે તમારે પહેલા ગોઠવવાનું છે, એટલે અહીંયા આવશે cos 90 માઈનસ આ ઓરિજિનલ અવસ્થા cos 0, બરાબર. અને ઓરિજિનલ અવસ્થા બાદ હવે અહીંયા તમારા માટે માઈનસ 1.5 ઇન્ટુ 0.22 ઇન્ટુ 0 માઈનસ 1, કારણ કે cos 90 તો 1 જ છે, ખાલી આ માઈનસ માઈનસ પ્લસ થઈ જાય ભાઈ. માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ. બીજું કાંઈ કરતા કાંઈ એમાં ફેરફાર નથી. આ બેનો તમે ગુણાકાર કરી નાખો ભાઈ. 15 દુ 30, 3 15 દુ 30, 3 33, બરાબર. અને 0.330 એટલે 33 લખો તો ચાલે ભાઈ. આટલા જૂલ. આ તમારું પહેલું વહેલું પરિસ્થિતિમાં કાર્ય મળ્યું, બરાબર. હવે આ તમારા માટે a માં પહેલું હતું, હવે a માં ને a માં બીજું, a માં ને a માં બીજું. મતલબ કે હવે તમારું કાર્ય w બરાબર માઈનસ mb, સૂત્ર એનું એ જ ભાઈ, cos θ2 માઈનસ cos θ1, બરાબર. અને હવે આપણે એમાં ખાલી કિંમત હતી એની એ જ મૂકવાની છે, કાંઈ કરતા કાંઈ ફરક નથી કરવાનો. 1.5 ઇન્ટુ 0.22 ઇન્ટુ બ્રેકેટ ભાઈ, અહીંયા ખૂણો તમારો θ2 બરાબર વિરુદ્ધ દિશા એટલે 180 લેવાનો છે. તો cos 180 માઈનસ cos 0 ઇક્વલ ટુ આ બેનો ગુણાકાર તો આપણને ખબર જ છે 0.33 કૌંસમાં cos 180 માઈનસ 1 માઈનસ 1 માઈનસ 2 માઈનસ માઈનસ પ્લસ 33 દુ 66, 0.66 જૂલ. રેડી? અને હવે શું મેળવવાનું છે તમારે? આવી જ રીતે b મેળવવાનું છે, બરાબર. તો b માં 1 અને 2 ની પરિસ્થિતિમાં તમારે ટોર્ક શોધવાનું છે. શું શોધવાનું છે ભાઈ? ટોર્ક, બરાબર. તો ટોર્ક જ ખાલી છે, ઓન્લી ટોર્ક, બીજું કાંઈ નહીં. તો આ 1 ની પરિસ્થિતિમાં બે ખૂણા તો આવે નહીં, આમાંથી આ તમે લઈ આવ્યા એટલે 90 માટે અને 180 માટે ટોર્ક ગોતવાનું છે. તો θ is equal to 90 માટે ટોર્ક બરાબર mv sin 90 બરાબર એનું a, એટલે કે પોઈન્ટ, સીધો જવાબ ન લખાય, 1.5 ઇન્ટુ 0.22 ઇન્ટુ sin 90 એટલે 1, એટલે અહીંયા 0.33 ન્યૂટન મીટર, બરાબર. અને બીજા કેસમાં, કેસ નંબર 2 માં શું લેવાનું છે આપણે? θ is equal to 180, તેથી sin 180 વિરુદ્ધ દિશા જ છે ને ભાઈ. બીજામાં તમને કેવી દિશા આપી છે મને કહેજો, વિરુદ્ધ દિશા જ છે, બરાબર. બસ તો કિંમત મૂકી દો. ટોર્ક T બરાબર mv sin 180, ભાઈ sin 0 ની કિંમત તો ઈ જ 180 ની હોય હો, એટલે અહીં 0, બરાબર. એટલે આ 0 થઈ જાય, કાંઈ કરવાનું જ નથી. એટલે ટોર્ક બરાબર શું આવી ગયું? કયો ટોર્ક બરાબર શું મળી ગયું તમને? 0. ઓકે. તો આવા જે દાખલા છે એકદમ ઈઝી દાખલા, ઈ તમારે આમાં ગણવાના છે. અને જે વર્ણનાત્મક છે બધા લખવા વધારે પડશે, સમજાવવા પડશે. એટલે હું તમને છેલ્લે રાખીશ. પહેલા આપણે જે સૂત્રો સાબિત કર્યા એ સૂત્ર ઉપરના દાખલાની પ્રેક્ટિસ બરાબર થઈ જાય. લખી લેજો બાળકો. યસ બાળકો, નેક્સ્ટ દાખલામાં જુઓ બરાબર ધ્યાનથી. રકમ લખતો નથી પણ ડેટા આપણે લખી નાખીએ. ડેટામાં શું આપ્યું છે? 5.8
2000 આટા એટલે n બરાબર 2 ગુણ્યા 10 ની 3 ઘાત આટા. ક્ષેત્રફળ એ બરાબર 1.6 into 10 raised to minus 4 meter square અને I બરાબર 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ અને તેના કેન્દ્રમાંથી એવી રીતે લટકાવેલ છે કે જેથી તે સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે. સોલેનોઇડ સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે? સૌથી પહેલા મેગ્નેટિક મોમેન્ટ આપણે ગોતવાની છે ભાઈ. એ મેગ્નેટિક મોમેન્ટ m બરાબર n into I into a equal to 2 into 10 raised to 3 into 4 into 1.6 into 10 raised to minus 4 બરાબર. હવે 16 4 64 દુ 128 એટલે 12.8 into 10 raised to minus 1 equal to 1.28 એમ્પિયર મીટર સ્ક્વેર. આ તમારા માટે એમ મળી ગયો. હવે બી માં શું મેળવવાનું છે? જો સોલેનોઇડની અક્ષ સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશામાં, એટલે એના ડેટા તમને અહીંયા આપ્યા છે. થીટા બરાબર 30 ડિગ્રી અને ચુંબકીય ક્ષેત્ર B બરાબર 7.5 into 10 raised to minus 2 ટેસ્લા આપેલું છે. અને બળ અને મૂલ્ય, બળ અને ટોર્ક બેના મૂલ્યો શોધવાના છે. તો એક સિમ્પલ આકૃતિ તમને દોરીને સમજાવું છું. આમ તો તમને બધાને ખબર છે. આ નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. આ નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે અને આ ચુંબકીય ક્ષેત્રમાં એક સોલેનોઇડ આપેલો છે. આ સોલેનોઇડ છે બરાબર. આ થીટા ખૂણે આપેલો છે. પણ હકીકત એ છે કે આ છેડો છે તમારો ઈ n છે અને આ બાજુનો છેડો s છે. n ઉપર લાગતું બળ આ બાજુ છે Fn બરાબર Qm into b. યાદ કરો સૂત્ર આપણે લખ્યું હતું. અને આ બાજુની સાઈડમાં લાગતું બળ Fs બરાબર માઈનસ Qm into b છે. એનો સીધો મતલબ એવો થાય કે આ બંને બળના મૂલ્યો સમાન મૂલ્યના છે પણ વિરુદ્ધ દિશાના છે. બરાબર. એટલે આ બંને બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના છે. તેથી પરિણામી બળ F is equal to 0. પણ ટોર્ક 0 નહીં થાય કારણ કે આ બંને બળ એક રેખસ્થ નથી. બરાબર. એટલે ટોર્ક એનું શૂન્ય નહીં થાય. તો ટોર્ક T બરાબર, તો આપણી પાસે સૂત્ર છે જ mb sin અને ખૂણો પણ છે લખી નાખું છું. m એટલે ઉપર છે જ 1.28 into b એટલે 7.5 into 10 raised to minus 2 into 1/2. બરાબર. હવે આ બધાનો તમારે શું કરવો પડશે ભાઈ? ગુણાકાર. બરાબર. એટલે 10 raised to minus 2 તો એમનો મત છે. અહીંયા તમે અડધું કરશો, અહીંયા 0.64 થઈ જાય. બરાબર. 0.64 ને 7 6 5 30 7 4 28 એટલે લગભગ 4.8 આવશે. 4.8 into 10 raised to minus 2
ન્યૂટન મીટર. આ તમારા માટે આવ્યું ટોર્ક. અને આ જો ટોર્ક આવતું હોય આ ટોર્ક. ઓકે, તો બે જ વસ્તુ તમારે શોધવાની હતી. ટોર્કના મૂલ્ય કેટલા હશે. હવે 5.9 તરફ આપણે પ્રયાણ કરીએ. 5.9 તરફ આપણે પ્રયાણ કરીએ. શું આપેલું છે બધી બાજુમાં લખતા જાય ભાઈ, બીજું કાંઈ છે નહીં. n બરાબર કેટલા આટા છે મને કયો? 16 આટા જ છે ખાલી. 10 સેન્ટીમીટર ત્રિજ્યા છે એટલે આના બરાબર 0.1 મીટર. તેથી ક્ષેત્રફળ a બરાબર પાઈ r સ્ક્વેર. ભાઈ આનો મતલબ 10⁻⁻1 થાય ને એનો પાછો અહીંયા સ્ક્વેર કરવાનો. ક્ષેત્રફળ જોઈએ છે હો ભાઈ, એટલે 3.14 10⁻2 મીટર સ્ક્વેર. બરાબર. પછી 0.75 એમ્પિયર, 75 એમ્પિયર. I બરાબર 0.75 એમ્પિયર અને B બરાબર 5 10⁻2 ટેસ્લા. મૂલ્ય ધરાવતા બાહ્ય ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે સ્થિર રાખેલું છે બાળકો. અને ક્ષેત્રની દિશાને લંબ અને ગૂંચળાના સમતલમાં રહેલી અક્ષને અનુલક્ષીને ગૂંચળું મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે. જ્યારે ગૂંચળાને થોડુંક ઘુમાવીને છોડી દેવામાં આવે ત્યારે તે મધ્યમાન સ્થાનની આસપાસ દોલિત અવસ્થામાં આવશે અને એની આવૃત્તિ f આપેલી છે. f = 2 સેકન્ડ ઇન્વર્સ. તેથી આવર્તકાળ બરાબર 0.5 સેકન્ડ. આપણે શું કામ આવૃત્તિ રાખીએ તો ચાલે, પણ આવૃત્તિનો આવર્તકાળ કરવામાં એક જ ખાલી વખત તમારે લખવું પડે. ઓમાં આખું સૂત્ર તમારે ઉલટું કરવું પડે. એટલે આપણે આવર્તકાળમાં રૂપાંતરણ કરી નાખ્યું. તો જોઈએ છે શું ભાઈ? જડત્વની ચાક માત્રા I તમારે શોધવાની છે. ઓકે, તો ચાલો આપણે મેળવી લઈએ ભાઈ. ઓકે, સૂત્ર આપણું છે આવર્તકાળનું. શું છે તો કે T બરાબર 2 પાઈ √I upon mb. અને તેથી t² બરાબર 4 પાઈ સ્ક્વેર I upon mb. બરાબર. અને તેથી I બરાબર mb t² upon 4 પાઈ સ્ક્વેર. જ્યાં પેલા આપણે m શોધી લેવાય, નહીતર બહુ સૂત્ર મોટું થાય. m = n × I × a. તેથી m બરાબર n એટલે 16 આટા, I એટલે 0.75 અને a એટલે પાઈ r² એટલે 3.14 × 10⁻². બરાબર. અને હવે જો આનો તમે બધાયનો ગુણાકાર કરો તો 37 પોઈન્ટની આસપાસ આવવો જોઈએ. 37 પોઈન્ટ આવશે. એટલે 37.68 × 10⁻² બરાબર 0.3768 આટલા એમ્પિયર મીટર સ્ક્વેર. આ એમ મળી ગયો. બરાબર. અને હવે એમ મળી ગયો હોય તો હવે આપણે આ કિંમત મૂકી દેવાની છે કે તેથી જડત્વની ચાક માત્રા I બરાબર m એટલે 0.3768 × b. b નું મૂલ્ય 5 × 10⁻². અને ગુણાકારમાં કોણ છે? t². t² એટલે 0.5 નો સ્ક્વેર એટલે 0.25 અને છેદમાં 4 × 3.14 એનો સ્ક્વેર.
ઇક્વલ ટુ લગભગ 1.2 ની નજીક આવે, સાવ સાચી રીતે તમે ગણતરી કરો તો લગભગ 1.194 આવશે કેલ્ક્યુલેટર વડે ઇન્ટુ 10⁻², બરાબર. હવે આમાં -2 કે એકાદી ઘાત ગઈ નથી ગઈ ને ભાઈ, એ બરાબર ચેક કરી લેજો. આમાં એકેય ઘાત તમારી રહી નથી ગઈ ને. 5 × 10⁻², પછી અહીંયા 3.14, 37.8, અને આ લગભગ તમારા -4 નહીં આવે, -2 નહીં આવે, પણ -4 આવશે, બરાબર. છતાં એકવાર આપણે ચેક કરી લઈએ કે આ 16 બરાબર છે ને 0.75, 3.14, 10⁻², બરાબર, એટલે 37.68, ઓકે, એટલે 0.3768 એ તો બરાબર જ છે. પછી m નું મૂલ્ય લખ્યું, b નું મૂલ્ય પણ આપણે લખ્યું ઘાત સાથે, t² નું મૂલ્ય પણ લખ્યું, અને અહીંયા 3.14 નો સ્ક્વેર પણ કર્યો, એટલે આ લગભગ આની નજીક આવવું જોઈએ. 1.2 × 10⁻⁴, બરાબર. આટલા કિલોગ્રામ મીટર સ્ક્વેર. શું આવશે? કિલોગ્રામ મીટર સ્ક્વેર. તો આ તમારા માટે જડત્વની ચાક માત્રા મળી. આપણે એના ઉપર બોક્સ કરી દઈએ. આવી ટેવ પાડવાની હંમેશા એક્ઝામમાં. ઓલરાઈટ છોકરાઓ, સરળ દાખલા બધા આજે આપણે પૂરા કર્યા. ઓકે, આજનું કામ પૂરું બાળકો. જય શ્રી કૃષ્ણ.